હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાયનું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. કેમ છે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. અમે પણ મજામાં જ છે. તો જો વાગી ગયા છે 8:30 અને હું જો મસ્ત મજાની નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. હજી માથું નથી રહ્યું. તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ હવે થોડી વારમાં. ચાલો, બાય બાય. જો ગાઈસ, આંબો તો એ પણ મસ્ત મજાનો થઈ ગયો છે, જો ઉપરથી કોરી ગયો છે. અને આ છે આપણા કારેલાના વેલા. હવે સુકાવા માંડ્યા છે. તો કોક કારેલા છે તો હવે આપણે એને કાઢી નાખવાના છે, કારેલાના વેલાને. જો સુકાઈ ગયા છે. તો આપણે એને કાઢી નાખવા છે. અને આ છે જો આપણું મસ્ત મજાનું ગુલાબનું ઝાડ. અત્યારે એમાં કંઈ ગુલાબ નથી પણ મસ્ત છે. એમ તો હજી થોડા થોડા કારેલા છે. પછી આપણે એને કાઢી નાખશું. અહીંયા છે ચીભડાના વેલા. એ હજી નાના નાના છે. તો હવે આપણે કારેલાના વેલા પણ કાઢી નાખવાના છે. બે દિવસમાં કારેલા ઝીણા ઝીણા છે એ તોડી લેશું અને પછી આપણે એને કાઢી નાખશું. તો જો ગાઈસ, નાસ્તો કરવા બેસી ગયા છે અમે લોકો. માથું પણ આપણે ઓરાવી લીધું મસ્ત મજાનું. તો ચાલો તમને બતાવું કે નાસ્તામાં શું શું છે. આ છે નાસ્તામાં ગાંઠિયા છે, પૂરી, આ સંભારો છે, ચટણી છે, આ છે કઢી, આ છે આપણી ચા, આ છે તરેલી રોટલી. તો ચાલો બધાય નાસ્તો કરવા. આલિયા પણ ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ આલિયા. ગુડ મોર્નિંગ. કેમ છો બેટા? નાસ્તો કરવા બેસી ગયા ને? લાઈક અને શેર કરો, સબસ્ક્રાઇબ. તો જો ગાઈસ, હું અત્યારે આવી ગઈ છું રસોડામાં, કેમ કે હું અત્યારે બનાવું છું જમવાનું. તો ચાલો તમને બતાવું કે હું જમવામાં શું શું બનાવ્યું છે અને શું શું બનાવવાનું બાકી છે. તો ચાલો બતાવું. અહીંયા ખીચડી મૂકી દીધી છે અને અહીંયા બને છે આપણું રીંગણા બટેટાનું મસ્ત મજાનું શાક. તો ચાલો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. શાક બનાવી લઈએ પછી આપણે ખાલી રોટલા બનાવવાના રહેશે. તો ચાલો પછી મળીએ. તો જો ગાઈસ, અત્યારે 1:30 વાગી ગયો છે અને અમે જમવા બેસી ગયા છે. ચાલો બધાય જમવા. અને ચાલો તમને એ પણ બતાવું કે અત્યારે જમવામાં મારે શું શું છે. તો જો ગાઈસ, અત્યારે જમવામાં છે બાજરાનો રોટલો છે, આ ખીર છે, આ છે રીંગણા બટેટાનું શાક, આ છે રોટલી, આ છે સલાડ, આ છે ખીચડી અને આપણે મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ. છાશ વગર તો આપણે જમવાનું ચાલે જ નહીં. તો ચાલો બધાય જમવા. ચાલો તો હવે અમે જમી લઈએ અને જમીને પછી મળીએ. તો તમે લોકો બ્લોગમાં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો અને એ પણ કહેજો કે અમારે જમવાનું કેવું બન્યું છે. તમે ટેસ્ટ તો ન કરી શકો પણ જોઈ તો શકો ને કે કેવું બન્યું છે. પ્લીઝ કહેજો. બાય બાય. તો જો ગાઈસ, અત્યારે શેરડી લઈ આવ્યા છે. ચાલો કોઈને ખાવી હોય તો. જો મસ્ત મજાની છે શેરડી. ચાલો કોઈને ખાવી હોય તો. આપણે તો ખાઈ લઈએ. મસ્ત મીઠી છે. તો ચાલો શેરડી ખાઈને પછી મળીએ. તો જો ગાઈસ, આપણે હવે આવી ગયા છે રસોડામાં ચા બનાવવા માટે. આ ચા પીવામાં લેટ થઈ ગયું છે કેમ કે શેરડી ખાધી ને, તો ચા આપણે નથી પીધી. તો હવે આપણે ચા પી લઈએ. ચાલો તમારે કોઈને પીવી હોય તો. જો બતાવો, હજી બને છે. જો ગાઈસ, આપણી ચા બની ગઈ છે. તો આપણે ચા પીવા બેસી ગયા છે. અને ગાઈસ, તમે લોકોને કોઈને આ ફ્રૂટનું નામ ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. તો ચાલો, આપણે ચા બની ગઈ છે તો હવે ચા પી લઈએ. આ છે આપણી મસ્ત મજાની ચા. અને ચાલો કોઈને ચા પીવી હોય તો. અને આ ફ્રૂટનું નામ કહેવાનું પણ કમેન્ટમાં ન ભૂલતા કે આ ફ્રૂટને શું કહેવાય. જલ્દીથી કમેન્ટ કરીને કહેજો. અને ચાલો કોઈને ચા પીવી હોય તો પીવા. હાય ગાઈસ,
મને હેલ્ધી ફ્રૂટનું બનાવી લઈ જવાનું છે એપલ હેલ્ધી ફ્રૂટનું બનાવી લઈ જવાનું છે જોઈ લો આલિયાને સ્કૂલે બનાવીને લઈ જવાનું છે. તમને કેવું લાગ્યું લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો બાય બાય બીજું બતાવીએ. જો આ છે જંક ફૂડ તો જો ગાઈસ આલિયા હવે સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે. હા હવે આલિયા ફ્રૂટ પણ બતાવી દે ક્યાં ક્યાં ફ્રૂટ સ્કૂલે લઈ જવાના છે. હા બતાવો. આ સંતરો છે એપલ હા ને આ ચીકુ. ચીકુ ને કેળો ચાંપર. ચાંપર આલિયાને સ્કૂલે લઈ જવાના છે. તો ચાલો આલિયા સ્કૂલે જવા રેડી. યસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ફ્રેન્ડ્સ તો ચાલો ગાઈસ આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર.